જાહો જલાલીમાં કથા કરવામાં આવે તો આ માણસોના મગજમાં જે સાંઈ બાબાનું પરમ તત્વ જેને કહેવાય કે સાંઈ બાબા શું કહેવા માંગે તો એ કદાચ ખબર નહીં પડી રહી, કારણ કે સિટીઓની અંદર અનેકો રસ્તાઓ ફંટાઈ જતા હોય, ત્યારે ગામડાની અંદર એક સીધો રસ્તો હોય. એવી રીતે ગામડાઓની અંદર જે કથા થાય, સદગુરુની સાદી કથા વાર્તા એ જીવનનો પરમ બોધ આપનારી છે. અને અહીંયા તો તમને બીજો કોઈ અવાજ નહીં આવે. જો કેટલા શાંત વાતાવરણમાં આવા સરસ સદભક્તો વચ્ચે આ કથા સરસ રીતે ચાલી રહેલી, તો એ શાંત વાતાવરણની અંદર માણસના માઇન્ડની અંદર, મગજની અંદર આ કથા સહજ રીતે ઉતર્યા કરે. તો આવી પતિત પાવની સાંઈ કથા આ ગામની અંદર ચાલી રહેલી છે. તો એકવાર જે કથાના આયોજકો આ ગામના મંડળો છે, તો એવા અશ્વિનભાઈ અને એમની ટીમ અને આ ગામને એકવાર સાંઈધામ તરફથી અને સાંઈ ભક્તો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા સરસ પ્રયાસો. અને સાથે સાથે અંદાન પણ એમ ભક્તો ત્યાં આવેલા તો કહેતા હતા કે એક દિવસને પહેલો દિવસ ને છેલ્લો દિવસ પણ એમ કહેવાય કે આ દુનિયાની અંદર, આ હળાહળ કળિયુગની અંદર જીવનનું લક્ષ્ય જો પ્રાપ્ત કરવાના હોય, જીવનનું પરમ કલ્યાણ કરવાના હોય, તો આ હળાહળ કળિયુગની અંદર સંતોએ બે જ રસ્તા બતાવ્યા. કે જલા બાપાનું જેવું વચન છે કે દેને કો ટુકડા ભલા ઓર લેને કો, બસ આ બે સાધન હોય તો આપણો બેડો પાર થઈ જાય. કે માણસો અંદાન કરે, જીવોને ખવડાવે, એ જીવ તૃપ્તિ પામે, એટલે એની જે દુઆ લાગે તો એ કલ્યાણ કરનારી. અને બીજું કે હરિનું નામ એ એટલું પવિત્ર છે કે આખા વીરપુરની અંદર જલા બાપા જ્યાં સુધી જીવન રહ્યું ત્યાં સુધી આ જ કર્યું કે રામનું નામ લીધું અને લોકોને ખવડાવ્યું. તો આજે આટલા વર્ષો પછી પણ ગલી ગલીએ અને ઘરે ઘરે જલા બાપાના દીવાઓ થાય. બાકી જીવન તો વારંવાર પ્રવચોની અંદર કહેવું પડે કે જીવન તો ધીરુભાઈ અંબાણી પણ જીવો, પણ એ પૈસા પછાડી એમણે સમય વ્યતીત કરી દીધો. અને જલા બાપા મહેનત મજૂરી કરીને જ્યારે લોકોને ખવડાવ્યું, તો આટલા વર્ષો પછી પણ ખવડાવેલું અને કરેલી સેવા એ કોઈ પણ દિવસ અફળ જતી નથી. એ જન્મો જન્મ સુધી આ કલ્યાણ કરનારી આ વસ્તુ છે. અને અંદાન માટે તો સંતો એમ કહે, અમારા સંતો એમ કહે કે આ જન્મમાં કરેલું અંદાન કદાચ આપણા કર્મો ખરાબ હશે, આપણા કર્મોના વાંકે કદાચ આપણને કોઈ પશુ યોનિમાં જન્મ લેવો પડે કર્મના વાંકે, તો ત્યાં પણ આપણને અન્નની કમી પડતી નથી. શું કામ? કારણ કે કર્ણએ સોનું દાન કર્યું, તો જ્યારે સ્વધામ ગયા તો એમને ત્યાં સોનું જ આપવામાં આવ્યું, પણ એ સોનુંથી પેટ ભરી શકાતું નથી. પણ જ્યારે ચિત્રગુપ્તએ એમનો ચોપડો તપાસ્યો કે કોઈક ને કોઈક જગ્યાએ એમણે અંદાન કરેલું કે કેમ, તો ત્યારે અંદરથી એક વસ્તુ નીકળી કે એક ભિક્ષુક જે તે સમયે એ હસ્તિનાપુરની અંદર આવેલા અને કર્ણને પૂછવામાં આવ્યું કે મેં ભૂખાયેલો છે, મને કોઈ જગ્યાએ ખાવાનું મળે. એમ તો એ મઠ તો દુર્યોધનના મઠ પાસે ઉભેલો હતો, પણ કર્ણને ખબર હતી દુર્યોધન પણ ખવડાવે એવા નહીં મળે. પણ એમણે ખાલી આંગળી ચીંધી કે ત્યાં ધજા દેખાય, ત્યાં પાંડવ લોકો છે, તમને એ ઉઠાડીને પણ જમાડે. એટલે ત્યાં જ્યાં ખાલી આંગળી ચીંધેલી તો એ ચોપડાની અંદર લખાઈ ગયેલું અને એને ત્યાં સ્વધામમાં પણ ખાવાનું મળ્યું, ખાલી આંગળી ચીંધેલું. એટલે આપણા વડીલો એમ કહે કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે. તો ખાલી આટલુંથી બી એટલું પુણ્ય મળતું હોય તો તમે તો હાથ દિવસ સુધી બધાને જમાડવાના છે, કારણ કે આ પરમ કલ્યાણ કરનારી આ બધી પવિત્ર વસ્તુઓ છે. તો ગામમાં કથા એવી છે, અને કથા સદગુરુની છે, આ કોઈ વ્યક્તિની કથા નથી. સદગુરુની અંદર એના બોધ, એક એક લીલા. સાંઈ બાબાએ સચ્ચરિત્રમાં એમ કહેલું કે ભક્તિ એક એવી વસ્તુ છે કે માણસોની જ્યારે અંદરથી અહમનો એક સાંટો બી નહીં રહે, હૃદય નિર્મળ થઈ જાય ત્યારે ભક્તિ સહજ રીતે ઉતરે. ને તો આજે આપણે સમાજમાં જોઈએ કે મોટા મોટા મંડપો પણ કરવામાં અને મોટી મોટી હસ્તીઓ પણ આવે, પણ માણસોને શાંતિ શું કામ નહીં મળે? કારણ કે કથા જ્યાં સુધી શાંતિથી સાંભળવામાં નહીં આવે, એ હૃદયમાં નહીં ઉતરે ને એ આચરણમાં જ્યાં સુધી નહીં આવે,
ત્યાં સુધી એ તમને શાંતિ આપી શકતી નથી. અને શાંતિ એક એવી વસ્તુ છે કે એ સદગુરુના અને ભગવાનના ચરણમાંથી તમને મળે, એને પ્રાપ્ત કરવી પડે. નહીં તો કદાચ વેચાતી મળતી હોય તો કરોડો રૂપિયા ખર્ચીને પણ વેચાતી લાવીને મૂકી દે, પણ આ વસ્તુને પ્રાપ્ત કરવું પડે. અને એકવાર ભક્તિથી શાંતિ પ્રાપ્ત થાય એટલે એમ પૈસા પાછળ પડવાવાળો 2-5 બંગલાનો માલિક બને, પણ એકવાર જેને શાંતિનો ખજાનો પ્રાપ્ત થાય એટલે પછી બ્રહ્માંડનો માલિક બને સાંઈ બાબાની જેમ. કારણ કે પછી તેને બધું જ પોતાનું લાગે, પછી તેને એમાં પારકાપણું આવતું નથી. તો એ સાંઈ બાબાની કથા ગામમાં જ્યારે ચાલી રહેલી છે તો એના પણ બધા નિયમો છે કે આપણે પ્રાથમિક શાળામાં ભણીએ 1 થી 7 ધોરણ અને વચ્ચેથી ઉઠી જાય તો આગલા ધોરણમાં જઈ શકતા નથી. તો 7-7 દિવસ સુધી ગામમાં કથા આવી છે તો ભાવ અને શ્રદ્ધાથી આ કથાને નિયમથી સાંભળજો. જો કથા મુક્તિ અપાવનારી છે પણ સ્કૂલની અંદર કાળજી નહીં રાખવામાં આવે તો આગલા ધોરણમાં માસ્તરો પાસ કરતા નથી. તેમ કથા પણ મુક્તિ આપનારી છે, પણ એને જો શ્રદ્ધાથી હૃદયની અંદર ઉતારવામાં આવે, આચરણમાં મૂકવામાં આવે તો ત્યારે એ એકને એક દાડે ફળીભૂત થાય. અને જ્યાં સાંઈ બાબા માટે એમ કહેવાય કે સાંઈ બાબા જેવા સદગુરુ મળવા, અક્કલકોટમાં સ્વામી સમદ જેવા સદગુરુ મળવા અને શ્રીગામમાં ગજાનંદ મહારાજ જેવા સદગુરુ મળવા એ મારું ને તમારું કરોડો જન્મનું પુણ્ય હોય ત્યારે આવા સદગુરુ આપણને પ્રાપ્ત થાય. કે આટલા વર્ષો પછી પણ હયાત નથી, એ લોકો શરીર રૂપે હયાત નથી, પણ તમને ડગલે ને પગલે એ અહેસાસ કરાવે કે મેં તમારી સાથે છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં દિલથી યાદ કરે તો કોઈનો કોઈ રૂપ લઈને આવીને તમને સહાય કરીને નીકળી જાય, આપણને ખબર પણ નહીં પડે. આનું નામ